ગુડ ઇવનિંગ. એકાઉન્ટમાં પહેલા ભાગની અંદર પહેલા ભાગમાં પહેલું ચેપ્ટર ભાગ 1 એનું ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને એના પારિભાષિક શબ્દો. પારિભાષિક શબ્દોમાં મૂડી, ઉપાડ, મિલકત, મિલકતના પ્રકાર, જવાબદારી, જવાબદારીના પ્રકાર, એના પછી દેવાદાર, લેણદાર અને છેલ્લે આપણે ગાલખાત, ગાલખાત પરત. બરાબર, એની આપણે ચર્ચા કરી. એના પછી ખર્ચ, ખર્ચના પ્રકાર અને આવક, આવકના પ્રકાર. અહીંયા સુધીની આપણે પૂરેપૂરી ચર્ચા કરી. ખર્ચની વાત કરી તો ખર્ચમાં આપણે એવું કીધું હતું કે ધંધાના એવા વ્યવહાર કે જેના પરિણામે ધંધાએ નાણાં ચૂકવવા પડતા હોય તો એને ધંધાનો શું કરી છે? ખર્ચ ગણાય. ખર્ચ 3 પ્રકારના હોય: મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ અને પ્રસારિત મહેસૂલી ખર્ચ. જે ખર્ચ રોજબરોજ થાય છે, રોજબરોજની પ્રવૃત્તિ માટે નિયમિત સ્વરૂપે જે ખર્ચ થાય છે એ મહેસૂલી ખર્ચ આવે. નફો ગણવા માટે મહેસૂલી ખર્ચ ધ્યાનમાં લેવાય. મિલકતની ખરીદી કરવા માટે થતો હોય તો એને મૂડી ખર્ચ કહેવાય. અને પ્રસારિત મહેસૂલી ખર્ચ એટલે અવાસ્તવિક મિલકત. આવકમાં પણ બે આવક જોઈ હતી: મહેસૂલી આવક અને મૂડી આવક. જે રોજબરોજની નિયમિત પ્રવૃત્તિમાંથી માલના વેચાણથી જે પણ આવક થાય છે એને મહેસૂલી આવક કહેવાય. અને મિલકતના વેચાણથી જે આવક થતી હોય એને મૂડી આવક કહેવાય. નિયમિત સ્વરૂપે મહેસૂલી હોય અને અનિયમિત સ્વરૂપે જે છે એ મૂડી હોય. બરાબર, એની એટલી વાત કરી. કેટલી થઈ હતી આપણે? જો મૂડી, ઉપાડ, મિલકત, જવાબદારી. મૂડી, ઉપાડ, મિલકત, જવાબદારી. પછી દેવાદાર, લેણદાર. બરાબર, પછી એના પછી ગાલખાત, ગાલખાત પરત, ખર્ચ અને આવક. કેટલી વાત થઈ ગઈ? 10. 11 વાત કરી. નફો કોને કહેવાય? નફો. નફો, નફો બે રીતે સૂત્ર દ્વારા પણ કહી શકાય અને વ્યાખ્યાની રીતે પણ કહી શકાય. પેઢીનો નફો ક્યારે બને? તો જ્યારે મહેસૂલી આવક જે છે, મહેસૂલી આવક એ મહેસૂલી ખર્ચ કરતા વધુ હોય. ધ્યાન રાખજો, શબ્દ સ્પષ્ટ વાપરું છું. આમ જનરલી આપણને એટલી ખબર પડે કે આવક કરતા, આવક જે છે એ ખર્ચ કરતા વધુ હોય તો નફો થાય. આવક જે છે એ ખર્ચ કરતા વધુ હોય, આપણે જે ખર્ચો કરી છે એની કરતા આપણી આવક વધારે હોય તો આપણને નફો થાય. પણ કયો ખર્ચો ધ્યાનમાં લેવાનો? મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક. એટલે વ્યાખ્યા આખી શું થઈ જાય કે જ્યારે મહેસૂલી આવક મહેસૂલી ખર્ચ કરતા વધુ હોય ત્યારે તફાવતની રકમને નફો કહે છે. કોણ વધુ હોય? મહેસૂલી આવક જે છે એ મહેસૂલી ખર્ચ કરતા કેવી હોય? વધુ હોય. અને જ્યારે તફાવતની જે રકમ આવે બે વચ્ચેની એને શું કહેવાય? નફો કહેવાય. નફાનું સૂત્ર શું બને? નફાનું કંઈક આવું સૂત્ર બને: નફો બરાબર મહેસૂલી આવક માઈનસ મહેસૂલી ખર્ચ. દાખલા તરીકે તમારી આવક 100 રૂપિયાની હોય અને ખર્ચ જે છે 80 રૂપિયાનો હોય તો નફો કેટલો થયો? 20 રૂપિયાનો. મહેસૂલી આવકમાંથી મહેસૂલી ખર્ચ શું કરી દેવાનો? બાદ. એમાં જે પણ આવે એ તમારો શું કહેવાય? નફો મળે. એટલે નફાનું સૂત્ર શું થયું? જ્યારે મહેસૂલી આવક મહેસૂલી ખર્ચ કરતા વધુ હોય, મહેસૂલી આવક મહેસૂલી ખર્ચ કરતા વધુ હોય ત્યારે તફાવતની રકમને નફો કહેવામાં આવે. ખ્યાલ આવ્યો? 12 ખોટ અથવા તો નુકસાન. ખોટ કે નુકસાન કોને કહેવાય? આનાથી વિરુદ્ધ
શું વધુ હોય આમાં? મહેસૂલી ખર્ચ જે છે મહેસૂલી આવક કરતા કેવો હોય? ખર્ચ વધુ હોય. આમાં આવક વધુ હોય. આવક વધુ હોય તો નફો થાય અને ખર્ચ વધુ હોય તો ખોટ જાય અથવા તો શું કહેવાય? નુકસાન થયું કહેવાય. બરાબર. તો ખોટ ક્યારે આવે? તો જ્યારે મહેસૂલી ખર્ચ મહેસૂલી આવક કરતા વધુ હોય અથવા તમે એ રીતે પણ લખો જ્યારે મહેસૂલી આવક એ મહેસૂલી ખર્ચ કરતા ઓછી હોય એમ લખો તો પણ વાંધો નથી અને આ રીતે લખો તોય વાંધો નથી. તો જ્યારે મહેસૂલી ખર્ચ મહેસૂલી આવક કરતા વધુ હોય ત્યારે તફાવતની રકમને ખોટ કે નુકસાન કહે છે. સૂત્ર શું થશે આનું? ખોટ ઓબ્લિક નુકસાન બરાબર મહેસૂલી ખર્ચ, ધ્યાન રાખજો સૂત્ર ફરી જાય, મહેસૂલી ખર્ચ માઈનસ મહેસૂલી આવક. મહેસૂલી ખર્ચમાંથી મહેસૂલી આવક બાદ કરો તો તફાવતની રકમ મળે એને શું કહેવાય? ટૂંકમાં એટલું યાદ રાખજો, આવક વધુ હોય તો નફો અને ખર્ચ વધુ હોય તો નુકસાન. આવક વધુ હોય તો નફો, ખર્ચ વધુ હોય તો નુકસાન. મહેસૂલી આવક વધુ છે તો નફો, મહેસૂલી ખર્ચ વધુ છે તો ખોટ અથવા નુકસાન. ખ્યાલ આવ્યો? કયા પોઈન્ટની વાત કરી? નફો અને નુકસાન. 13 ની વાત કરી ખરીદી. ખાસ ધ્યાન રાખજો, હવે આ જે દાખલા ગણેલા હોય ને એટલે તમને ખબર હોય. તમે વ્યવહાર આવો જોતા હતા કે રૂપિયા 40,000 નો, ખાસ કરીને પેટા નોંધમાં બહુ પ્રશ્ન થતો, રૂપિયા 40,000 નો માલ રોકડેથી ખરીદ્યો, રૂપિયા 60,000 નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. હવે જો આમાં માલની ખરીદી થઈ, આમાં મિલકતની ખરીદી થઈ, અહીંયા ફર્નિચર ખરીદ્યું, અહીંયા માલ ખરીદ્યું. તો તમે આની જે આમ નોંધ બોલો ને, આની આમ નોંધ, એમાં તમે શું શબ્દ લખો છો? આની આમ નોંધ આપણે કોઈ બનાવતા આમ નોંધ ગણી ગયા છે. રૂપિયા 40,000 નો માલ રોકડેથી ખરીદ્યો, અને આમ નોંધ શું થાય? ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે, આવી આમ નોંધ લખો ને. અહીંયા ખરીદ્યો લખ્યો છે, ઘણા એવું છે મેં ખરીદ્યો લખ્યો, એના માટે નહીં. અહીંયા માલની ખરીદી થઈ હશે, બરાબર? માલની ખરીદી થાય, આમ નોંધ શું આવે? ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે, એવી આમ નોંધ થાય. જ્યારે અહીંયા આમ નોંધ શું થશે? આની આમ નોંધ શું થાય? ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર આવે છે, મિલકત આવે, શું થાય? ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે, ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે, આવી આમ નોંધ આની બને, બરાબર? તો અહીંયા કેમ ખરીદ ખાતે લખ્યું? અહીંયા આમ નોંધમાં શું લખ્યું તમે? ખરીદ ખાતે ઉધાર. અને અહીંયા શું લખો છો? ફર્નિચર ખાતે ઉધાર. તો અહીંયા ખરીદ્યું છે, અહીંયા ખરીદ્યું છે, બે જગ્યાએ ખરીદ્યું, તો અહીંયા ખરીદીને અહીંયા ફર્નિચર કેમ? તો ખરીદી ક્યારે બને? જો માલની ખરીદી થાય ને, ખાલી માલની, મિલકતની નહીં. ધંધામાં જે વસ્તુ આપણે વેચાણ કરી છે, ધંધામાં જે વસ્તુ વેચાણ કરી છે, જો એ જ વસ્તુ ખરીદી તો જ એને ખરીદી ગણાય. બીજું કઈ ખરીદી તો એને ખરીદી ગણાય નહીં. એ મિલકતની હોય કે બીજું કોઈ પણ, માલની ખરીદીમાં આવતું નથી. માલની ખરીદી ક્યારે થાય? તો તમે જે વસ્તુ, વેપારી જે વસ્તુનું વેચાણ કરતો હોય, બરાબર, અથવા તો વેપાર કરતો હોય, એ જ વસ્તુ જો ખરીદે તો જ એને ખરીદી ગણાય, બરાબર? નકરી ખરીદીમાં આવતું નથી. દાખલા તરીકે રેડીમેડ કાપડનો બિઝનેસ છે, બરાબર, તો એ ધંધાની અંદર શર્ટ પેન્ટ કેવું ખરીદે બહારથી, વેપારી પાસેથી લાવે તો એની ખરીદી ગણાય, બરાબર? બીજું કઈ લે એની સિવાય, બાઇક લે કે મકાન લે કે કઈ પણ લે, તો એ ખરીદી ગણાતી નથી, એ ધંધાની ખરીદી ન ગણે. ખરીદી વસ્તુ શું છે? તો વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય, વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય એ જ વસ્તુ ખરીદે તો જ એને શું ગણાય? ખરીદી ગણાય, બરાબર? દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે એને પ્લોટ લે વેચવું છે, જમીન લે વેચવું છે. હવે શબ્દ સમજો મારો બોલું,
કોઈ વ્યક્તિ છે એને જમીન લે વેચનો ધંધો છે. હવે ઈ જમીન લેશે, ઈ જો જમીન ખરીદે ને તો એની માટે મિલકત ન કહેવાય. ભલે જમીન મિલકત છે પણ એનો ધંધો શું છે? જમીન લે વેચનો. ઈ જો જમીન ખરીદે તો એની માટે માલની ખરીદી થઈ કહેવાય. આપણી માટે મિલકત છે પણ એની માટે ધંધો છે. મગજમાં ઉતરે તો સારી વાત છે, સમજો હું બોલવી શકું. વ્યક્તિ જે વસ્તુનો વેપાર કરતો હોય એ જ વસ્તુ જો એ ખરીદે તો એની માટે ખરીદી ગણાય. બરાબર. શોરૂમ વાળા જે બાઇક જે છે, બાઇક વેચે છે, એ લોકો પ્રોડક્શન કરે, બાઇક બનાવે અથવા બાઇક લે તો એની માટે માલની ખરીદી ગણાય. બરાબર. એટલે ખરીદી એટલે શું થાય? વેપારી જે વસ્તુનો વેપાર કરે છે તેની ખરીદી કરે તો તેને માલની ખરીદી અથવા તો ખરીદી કહે છે. ખરીદી બે પ્રકારની હોય, રોકડ ખરીદી હોય અને ઉધાર ખરીદી હોય. એ જ રીતે વેચાણમાં લાગુ પડે. વેચાણમાં શું લાગુ પડશે? 14 વેચાણ. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય એ જ વસ્તુ વેચે તો જ એનું વેચાણ ગણાય. મિલકત વેચે તેને વેચાણમાં લઈ શકાય નહીં. તો અહીંયા શું થઈ જાય? વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે જ વસ્તુ વેચે તો તેને વેચાણ કહે છે. આટલું પાકું કરી નાખો. 4 પર નફો. મહેસૂલી આવક મહેસૂલી ખર્ચ કરતા વધુ હોય તો મહેસૂલી આવક મહેસૂલી ખર્ચ કરતા વધુ હોય તો નફો. મહેસૂલી ખર્ચ મહેસૂલી આવક કરતા વધુ હોય તો ખોટ. વેપારી જે વસ્તુનો વેપાર કરે છે એ જ વસ્તુ ખરીદે તો એને ખરીદી. વેપારી જે વસ્તુનો વેપાર કરતો એ જ વસ્તુ વેચે તેને વેચાણ કહેવાય. ટોટલ કેટલા પોઈન્ટ થઈ ગયા આપણે? 14 પારિભાષિક શબ્દ થયા પ્રકાર સાથે. મૂડી, ઉપાડ, મિલકત, જવાબદારી, દેવાદાર, લેણદાર, ગાલખાત, પરત, ખર્ચ, આવક, નફો, નુકસાન, ખરીદી અને વેચાણ. 14 પોઈન્ટ થયા આપણે. ખ્યાલ આવે ને? જેટલું કરાવો એટલું વ્યવસ્થિત કરતા રહેજો. તમારી ટેક્સ્ટબુક ની અંદર ટોટલ 46 પારિભાષિક શબ્દો છે. કેટલા છે ટોટલ? 46. એને આપણે શોર્ટ કરી નાખ્યા છે. આપણે બધા એની અંદર કવર કરી લીધા છે ઘણા બધા. એને આપણે આપણી રીતે કરેલું તો તમારે હવે થોડાક જ બાકી છે ખાલી. એટલે આટલા કરનાર આપણે જે આટલું લીધું એમાં મોટા ભાગના બધા પારિભાષિક શબ્દો આવી ગયા. અલગ અલગ રીતે કરવા જાઓ બરાબર તો ન થઈ શકે. એટલે આપણે એને બધું મિક્સ કરીને ચાર્ટ બનાવીને તમને કરીને આપ્યું છે કે ગમે ત્યારે કામ લાગે તમને. એટલે ચાર્ટ બનાવી દીધા હતા. તો છૂટા છૂટા પાકું કરવા જાવ તો ન થાય. 15 શબ્દ લઈ વટાવ. મળી ગયા વટાવ વિશે. ડિસ્કાઉન્ટ, કસર જેને શબ્દ વાપરી છે આપણે. વટાવ કોને કહેવાય? વટાવ તમને ખ્યાલ જ છે, તમે તો ભણેલા છો. એટલે વેપારી વટાવ, રોકડ વટાવ આવા બે શબ્દ આવતા હતા. વટાવ એટલે શું? પહેલા આપણે એ ખબર પડવી જોઈએ. એને ઇંગ્લિશમાં ડિસ્કાઉન્ટ કહેવાય. કોઈ પણ વસ્તુ હોય એની જે છાપેલી કિંમત હોય, એમઆરપી હોય. દરેક વસ્તુ ઉપર શું હોય? એમઆરપી હોય. તમે બુક લો તો બુક ઉપર તમારી બુક ઉપર એમઆરપી લખેલી હોય, કિંમત 67 રૂપિયા કે આ કે દે. તો એ જે વસ્તુની છાપેલી કિંમત છે એના કરતા વેપારી જેટલા ઓછા લે છે, જેટલી ઓછી રકમ લે એ રકમને શું કહેવાય? વટાવ કહેવામાં આવે. અથવા તો એને આપણે ડિસ્કાઉન્ટ કહીએ. કોઈ પણ વસ્તુ છે તમે ગયા દુકાને, એની એમઆરપી 100 રૂપિયાની છે, તમને એમ કીધું કે આમાં 20% નું ડિસ્કાઉન્ટ છે, એટલે તમારે કેટલા રૂપિયા દેવાના થાય? 80 રૂપિયા દો. તો 20 રૂપિયા તમે જે ઓછા દીધા એ તમારી માટે શું બને? વટાવ કહેવાય.
બરાબર, એકાઉન્ટની ભાષામાં એને શું ગણાય? વટાવ ગણાય. એટલે વટાવ શું વસ્તુ છે? તો વટાવ એટલે વસ્તુની છાપેલી કિંમત કરતા જેટલી કિંમત વેપારી ઓછી લે છે, વસ્તુની છાપેલી કિંમત કરતા વેપારી જેટલી ઓછી લે છે એ રકમને શું કરવામાં આવે? ગણાય છે વટાવ ગણવામાં આવે છે. ખ્યાલ આવે? તો વટાવની વ્યાખ્યા શું થાય? વસ્તુની છાપેલી કિંમત એટલે એને કઈ કહેવાય? એમઆરપી આપણી જે હોય, વસ્તુની છાપેલી કિંમત કરતા જેટલી ઓછી રકમ વેપારી લે તે ઓછી રકમને વટાવ કહે છે. દાખલા તરીકે ₹100 ની વસ્તુ પર 20% ડિસ્કાઉન્ટ હોય તો 20% વટાવ હોય તો તે વસ્તુની કિંમત કેટલી ગણાય? ₹80 ગણાય અને ₹20 વટાવ ગણાય. આમાં કિંમત કેટલી થઈ ગઈ? 100 રૂપિયાની વસ્તુ છે, એમાં 20% વટાવ હોય, બરાબર. તો 100 રૂપિયાની વસ્તુ પર 20% વટાવ છે, તો 100 ના 20% એટલે 20 રૂપિયા. તો એની કિંમત કેટલી થઈ ગઈ? આપણે ચૂકવવાના કેટલા? 80 રૂપિયા. તો વટાવ કેટલા રૂપિયાનો પડ્યો તમને? 20 રૂપિયાનો વટાવ પડ્યો. વટાવ એટલે છાપેલી કિંમત કરતા જેટલી ઓછી રકમ લેવામાં આવે એ ઓછી રકમને શું કહેવામાં આવે? વટાવ કહેવાય. બે પ્રકારના વટાવ આવે. બહુ ધ્યાન દાખલા ગણતી વખતે તમે ગણેલા છે એટલે ખ્યાલ જ હશે. એક વેપારી વટાવ અને બીજું રોકડ વટાવ. વેપારી વટાવનો નિયમ છે, વેપારી વટાવ બાદ થાય, રકમમાંથી બાદ થાય પણ એની નોંધ ન થાય. કોઈ દી વેપારી વટાવની ક્યાંય નોંધ થતી નથી. રોકડ વટાવ બાદે થાય અને એની નોંધ પણ કરવી પડે. શું ડિફરન્ટ છે વેપારી વટાવ અને રોકડ વટાવ? તો વેપારી વટાવ જે છે ઈ દરેક ગ્રાહકને મળે છે. ઉધાર માલની ખરીદી કરે એને પણ મળે અને રોકડેથી ખરીદી કરે એને પણ મળે, બેયને મળે. જ્યારે રોકડ વટાવ જે છે એ માત્ર ને માત્ર રોકડ વ્યવહાર જે કરતા હોય એને જ મળતું હોય. એક ઉદાહરણ, 500 રૂપિયાની વસ્તુ છે. કેટલા રૂપિયાની વસ્તુ છે? 500 રૂપિયા. એની એમઆરપી છે એટલે છાપેલી કિંમત 500 રૂપિયા છે. તમે દુકાને જઈને પૂછ્યું કે આના કેટલા લેવાના? તો કે 500 રૂપિયા લખેલા જ છે. તમે કીધું કે એટલા બધા ભાવ ન હોય, એટલે વ્યાજબી રાખો, બરાબર, કઈક ડિસ્કાઉન્ટ થતું હોય તો કરો. એટલે એને એમ કીધું કે ભાઈ 50 રૂપિયા ઓછા કરી દો, હાલો 50 રૂપિયા ઓછા કરી દો. હવે કેટલા દેવાના નીકળ્યા? 450. હવે આ જે 450 તમે કિંમત નક્કી કરી, એ રોકડા આપો તો પણ એની કિંમત કેટલી? 450. અને બાકી રાખો તો પણ 450. હવે સમજો વેપારી શું કરે? એક વસ્તુ સમજો, બાકી રાખવામાં વેપારીને ઘાલખાતનું જોખમ રહે. પૈસા બાકી રાખે એટલે જે માલનો દુકાનદાર હોય એને કયું જોખમ રહેવાનું? ગાલખાત પડશે તો. એટલે એ એક્સ્ટ્રા ઓલા કેશ ડિસ્કાઉન્ટ, બરાબર, એક જાહેર કરે કે એક કામ કરો, હજી તમારે રોકડે લેવું હોય, નાના પૈસા તમારે રોકડે આપી દેવા હોય, બાકી ન રાખવા હોય, બરાબર, તો હજી તમને હું 30 રૂપિયા બીજા બાદ કરી દઉં. ક્યારે? આ 30 રૂપિયા ક્યારે મને બાદ કરી દેશે? જો રોકડેથી લઈશ તો મને કેટલા રૂપિયા પડશે? 420 રૂપિયા. ક્યારે? રોકડેથી લઉં તો, રોકડેથી ખરીદું તો 500 રૂપિયાની એમઆરપી હતી, એમાં જે પહેલા 50 રૂપિયા જે બાદ કર્યા ને, આ વેપારી વટાવ કહેવાય. આ કયો વટાવ ગણાય? વેપારી. એ બંને ઉધાર ખરીદી હોય કે રોકડ ખરીદી હોય, બંનેને મળે. પણ રોકડ વટાવ જે છે, આ રોકડ વટાવ ઈ કોને મળે? માત્ર ને માત્ર રોકડની ખરીદી કરે એને જ મળે. ઉધાર ખરીદી કરવી હોય તો કેટલા ભાવ હોય? 450. રોકડેથી ખરીદો તો કેટલા આવે? 420 રૂપિયા. તો આજે વધારાનો વટાવ આપ્યો ને, આ વધારાનો વટાવ 50 તો એને આપ્યા હતા, બીજા તરીકે એને વધારાના આપ્યા ને એને રોકડ વટાવ કહેવાય. એટલે બે વટાવ આવે, એક વેપારી વટાવ, બીજો રોકડ વટાવ.
વેપારી વટાવ બાદ થાય પણ એની કોઈથી નોંધ ન થાય, ગમે ત્યારે યાદ રાખજો. એક કોઈથી બિન આર્થિક વ્યવહારની નોંધ ન કરવી કોઈથી. અને બીજું કે વેપારી વટાવની નોંધ નહીં કરવાની. આની નોંધ કોઈથી ન થાય. અહીંયા જાઓ પાકિસ્તાનમાં જાઓ કે પછી અમેરિકામાં વયા જાઓ, બિન આર્થિક વ્યવહારની નોંધ ન થાય અને વેપારી વટાવની નોંધ ન થાય. આ બેની નોંધ ન થાય. રોકડ વટાવની નોંધ ફરજિયાત કરવી પડે. રોકડ વટાવ છે તો એ લખવો પડે. બરાબર? તો વટાવના કેટલા પ્રકાર થયા? વટાવના પ્રકાર. એમાં પહેલું વેપારી વટાવ. દરેક પ્રકારના વટાવ ઉપર ગણવામાં આવે વેપારી વટાવ. રોકડ અને ઉધાર બંને વ્યવહાર માટે વેપારી વટાવ ગણવામાં આવે છે. રોકડ અને ઉધાર બંને પ્રકારના વ્યવહાર પર વેપારી વટાવ ગણાય છે. પછી વેપારી વટાવ રકમમાંથી બાદ થાય પરંતુ તેની નોંધ થતી નથી. આ ખાસ મગજમાં બેસાડી રાખો. દાખલા ગણેલા હોય એટલે મારે વધારે તો ન કહેવું પડે, તેમ છતાં તમને ખ્યાલ આવે કે વેપારી વટાવની બધી નોંધ થાય ને. અત્યાર સુધી તમે આમ નોંધ ગણ્યું, પેટા નોંધ ગણી, રોકડ મેળ ગણ્યો, બરાબર? એમાં ખ્યાલ જ હશે. આપણે વેપારી વટાવ બાદ કરતા હતા પણ ક્યાંય એની નોંધ કરતા નતા, બરાબર? એટલે વેપારી વટાવ બાદ થાય પણ એની નોંધ થશે નહીં. રોકડ વટાવ વધારાનો વટાવ છે. કેવો વટાવ છે? વેપારી વટાવ ગણ્યા પછી ગણાય. હંમેશા યાદ રાખજો, રોકડ વટાવ વેપારી વટાવ ગણ્યા પછી જે રકમ વધે ને એના ઉપર ગણાય. તો રોકડ વટાવ જે છે એ વધારાનો વટાવ છે. વધારાનો વટાવ છે જે માત્ર રોકડ વ્યવહાર પર જ ગણાય છે. જો વ્યવહાર ઉધાર હોય, જો વ્યવહાર કેવો હોય? ઉધાર હોય તો રોકડ વટાવ ગણાય નહીં. વ્યવહાર કેવો હોવો જોઈએ? રોકડ વ્યવહાર હોય તો જ રોકડ વટાવ મળે, નકર મળે નહીં. રોકડ વટાવની નોંધ કરવી ફરજિયાત છે. રોકડ વટાવની નોંધ કરવી પડે, એ ફરજિયાત છે. ખ્યાલ આવ્યો? વટાવની અંદર વટાવનો વાક્ય આપો. છાપેલી કિંમત કરતા જેટલી ઓછી રકમ લેવામાં આવે, છાપેલી કિંમત કરતા જેટલી ઓછી રકમ લેવામાં આવે એટલે શું કહેવાય? ઓછી રકમનો વટાવ. વટાવના કેટલા પ્રકાર? બે. વેપારી વટાવ, રોકડ વટાવ. વેપારી વટાવ બે વ્યવહાર ઉપર ગણાય, રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહાર ઉપર ગણાય. ખાસ ધ્યાન રાખવાનું, વેપારી વટાવની નોંધ થતી નથી અને રોકડ વટાવની નોંધ થાય છે. ખ્યાલ આવી ગયો? એના પછીનો એક શબ્દ સોળમો ઘસારો. શું છે ઘસારો? ઘસારો હંમેશા મિલકત ઉપર લાગે. એમાં પણ વાત કરી તો બિનચાલુ મિલકત, બિનચાલુ દ્રશ્ય મિલકત જે છે, જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, વાહન. એમાં એક જમીન જવા દો, જમીન સિવાય મકાન, ફર્નિચર, યંત્ર અને વાહનો, આ ચાર મિલકત જે છે એના ઉપર ઘસારો લાગે. તમારા હાથમાં જે ફોન જે છે, તમારા હાથમાં ફોન, એ તમે લીધો ત્યારે કદાચ એના
5,000, 10,000, 20,000, 30,000, 50,000 જે પણ રૂપિયાનો હોય. હવે દાખલા તરીકે અવરેજ લઈને ચાલી તો 20,000 રૂપિયામાં નવો ફોન લીધો આપણે, બરાબર. હવે તમે એને 2-4 મહિના વાપરી નાખ્યો, વાપરો, યુઝ કર્યો, હવે વેચવા જાવ છો તો એના 20,000 કરતા વધુ મળે? વાપરો તો પછી એના કરતા વધારે જ આપવા પડે ને, મળવા જોઈએ ને. 20,000 નો લીધો તો 4 મહિના વાપરા, હવે એને વેચવા જાવ તો એના કેટલા આવે અંદાજે? 25,000 રૂપિયા તો મળવા જોઈએ ને. 4 મહિના રોકાણ નો કર્યું આપણે પૈસાનું, એની સામે આપણા પૈસા બ્લોક થઈ ગયા 20,000 રૂપિયા, એનું વ્યાજ મળવું જોઈએ ને આપણને. વધુ મળે ઓછા મળે? ખાલી મેં એટલું કહું, 20,000 રૂપિયાનો મોબાઈલ લીધો તો 4 મહિના વાપરો, હવે હું વેચવા જાઉં છું તો મને પૈસા વધુ મળે ઓછા મળે? કોકને કોણ કે વધુ મળે, તો કોઈ કેમ કે આ ગાંડો થઈ ગયો લાગે. કેવા મળે? ઓછા જ મળે ને પૈસા તો આપણને. વાપરો છે, વાપરો તેના પૈસા આપણે વેચવા જઈએ, 20,000 નો લીધો, 4 મહિના વાપરો, તો હવે કાંઈ ના 12-13,000 કે 15,000 રૂપિયા આવે કે 10,000 રૂપિયા આવે, જેવો વાપરો એનો. પણ કેવા આવે? ઓછા આવે, વધુ કોઈ દી નું આવે. વાપરા પછી એની કિંમત કેવી થઈ જાય? ઓછી થઈ જાય. એ જે ઓછી થાય ને કિંમત, જે ઓછી થાય ને એને ઘસારો કહેવાય. તમે જેમ વસ્તુ વાપરો છો એમ એની કિંમત ઘટે, અને એની જે કિંમત ઘટે ને એને શું કહેવાય? ઘસારો કહેવાય. ધંધાની દરેક મિલકત ઉપર ઘસારો લાગે. એક જ એવી મિલકત છે બિનચાલુ મિલકત, જમીન. જમીન ઉપર કોઈ ઘસારો ન લાગે. જમીન ગમે એટલી જૂની હોય તો એમ ન કહી શકાય કે આના ઓછા આવે. જમીન જેમ જૂની થાય તો જમીન જેમ ભાવ વધે, જમીનના ભાવ વધે, તો જમીન ઉપર નો ઘસારો લાગે. મકાન ઉપર લાગે. મકાન જૂનું થાય તો એના પૈસા ઘટતા જાય, એટલે જમીન ઉપર નો લાગે. એની સિવાયની જે 4 દ્રશ્ય મિલકત જે છે, ફર્નિચર, યંત્ર, વાહન, મકાન, આ 4 ઉપર જે છે ઈ ઘસારો લાગતો હોય છે. એટલે ઘસારો એટલે બીજું કઈ નથી, મિલકતની કિંમતમાં ક્રમશઃ થતો ઘટાડો. મિલકતની કિંમતમાં ક્રમશઃ જેમ જેમ વપરાશ થતો જાય, મિલકતની કિંમતમાં ક્રમશઃ થતો ઘટાડો એટલે ઘસારો. જેમ જેમ વપરાશ થતી જાય, મિલકતનો જેમ વપરાશ થતો જાય એમ મિલકતની કિંમતમાં જે પણ ઘટાડો થાય છે, બરાબર, એ ઘટાડાને શું કહેવામાં આવે? ઘસારો કહેવાય. આપણે કોઈ યંત્ર લીધું તો લીધું ત્યારે એના 2 કરોડ રૂપિયા હતા, પછી એને 2-4 વર્ષ વાપરી તો ધીમે ધીમે એની કિંમત શું થાય? ઘટતી જાય. એ જે કિંમત ઘટે છે ને એને શું કહેવાય? ઘસારો કહેવાય. બરાબર, ઘસારો નુકસાન છે. ઘસારો ધંધા માટે શું છે? ઘસારો ધંધા માટે નુકસાન છે, અથવા તો બિન રોકડ ખર્ચ છે. ઘસારો ધંધા માટે શું છે? નુકસાન છે. ખ્યાલ આવ્યો? ઘસારો એટલે શું થાય? મિલકતની કિંમતમાં થતો ઘટાડો. મિલકતની કિંમત જેમ વપરાશ થતી જાય એમ મિલકતની કિંમત ઘટતી જાય, અને એ જે કિંમત ઘટે છે એને શું કહેવામાં આવે? ઘસારો કહેવામાં આવે. ઘસારાઓ જે છે મિલકતમાંથી બાદ થઈ જાય. ઘસારાની કિંમત મિલકતમાંથી શું થઈ જાય? બાદ થઈ જાય. એટલે 16મી વસ્તુ થઈ. શું થઈ આપણી માટે? ઘસારો. એના પછી 17મું વાઉચર, જેને આપણે બિલ પણ કહેવાય, પહોંચ પણ કહેવાય, પાવતી પણ બોલાય. બિલ, પહોંચ, પાવતી આવા શબ્દ વાપરતા હોય. વાઉચર બીજા ચેપ્ટરમાં ભણેલા હશો તમે. ચેપ્ટર નંબર 2 જે ભણ્યા એની અંદર વાઉચર એના પ્રકાર, બરાબર, અને વાઉચર માટેના અગત્યના મુદ્દાઓ, અંગો, વાઉચરના અંગો જે છે, વાઉચર બનાવનારનું નામ, સરનામું, બરાબર, વાઉચરની આખી ડિઝાઇન તમે જે છે બીજા ચેપ્ટરમાં ભણેલા હશો. વાઉચર એને આપણે બિલ કહીએ. આપણે જે બિલ લઈએ ને એ વાઉચર કહીએ. એ એક દસ્તાવેજી પુરાવો છે. ધંધાનો કેવો પુરાવો છે? દસ્તાવેજી પુરાવો છે, લેખિત દસ્તાવેજી પુરાવો છે. શું સાબિત કરે? વાઉચર શું સાબિત કરે? બિલ છે, બિલ એ શેની સબૂતી આપે છે? કે વ્યવહાર થયેલો છે, વ્યવહાર બનેલો છે, બરાબર, એની સબૂતી આપે છે, એનો પુરાવો છે. એને શું કહેવાય?
વાઉચર કહેવાય. દાખલા તરીકે હું તમને એમ કહું છું કે ભાઈ મેં ગઈકાલે પ્રેસિડેન્ટમાં જમવા ગયો હતો, બરાબર, અને એ 3,000 નું બિલ બનાવ્યું, અમે 3 જણા ગયા હતા, પ્રેસિડેન્ટમાં જમીને આવ્યો, અને તમે એમ કહો સાહેબ હાચન જમીને આવ્યા, બિલ દેખાડો લો આલો, તો બિલ હોય એનું તો હું સાબિત કરી જો કાલ ગયો તો જોઈ લે 3,000 રૂપિયાનું બિલ પ્રેસિડેન્ટમાં જમીને આવ્યો, બરાબર. પછી તો કે ભાઈ તમે એમ કહો કે હું કાલે 5 શર્ટ લઈ આવ્યો દુકાનેથી, તો તમે શર્ટ લાવ્યા છો કઈ દુકાનેથી લાવ્યા છો એ સાબિત ક્યાંથી કરશો? એનું તમારી પાસે શું હોય? બિલ હોય. તો ટૂંકમાં બિલ જે છે એ એક લેખિત દસ્તાવેજી પુરાવો છે. કેવું છે? મારી હારો એક વખત બોલો તો ખ્યાલ થઈ જાય, યાદ રહી જાય. લેખિત દસ્તાવેજી પુરાવો. લેખિત દસ્તાવેજી પુરાવો કોને સમર્થન આપતો? હિસાબી વ્યવહારને. ધંધાની અંદર જે પણ વ્યવહાર થયા છે, બરાબર, તમારા વ્યવહાર સાચા છે કે નહીં એ હંમેશા તમારા બિલ બુક ઉપરથી જ ખબર પડે, બરાબર. કોઈ પણ ઓડિટ વાળો કોઈ પણ વ્યક્તિ ચેક કરે તો પહેલા તમારા બિલ આવી ચેક કરે, લાવો બિલ લાવો, બિલ ઉપરથી ખબર પડે કે કેટલા વ્યવહાર થયા છે કેટલા નથી થયા. તો વાઉચર જે છે, વાઉચર એ શું છે? તો એના માટે કેવી છે કે હિસાબી વ્યવહારને સમર્થન આપતો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર. હિસાબી પદ્ધતિનું સૌથી પહેલું પગથિયું છે. આપણે જે એકાઉન્ટ સ્ટાર્ટ થાય ને એકાઉન્ટનું સૌથી પહેલું પગથિયું એને વાઉચર કહેવાય. તો હિસાબી વ્યવહારોને સમર્થન આપતો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે એને આપણે શું કહેશું? વાઉચર કહેવાય. ખ્યાલ આવ્યો? ઘસારો. ઘસારો કોને કહે? મિલકતની કિંમતમાં થતો ઘટાડો. મિલકતની કિંમતમાં ક્રમશઃ થતો ઘટાડો. જેમ જેમ વાપરતા જાવ એમ એમ મિલકતની કિંમત ઘટતી જાય એને ઘસારો કહેવાય. ઘસારો શું છે? નુકસાન છે. વાઉચર. વાઉચરના બીજા નામ બિલ, પહોંચ અથવા તો એને શું કહેવાય? પાવતી કહેવાય. હિસાબી વ્યવહારોને સમર્થન આપતો કેવો પુરાવો? લેખિત દસ્તાવેજી પુરાવો. હિસાબી વ્યવહારોને સમર્થન આપતો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર. આજ કેટલી ચર્ચા કરી આપણે? એક વાત કરી નફો. નફામાં કોણ વધુ હોય? મહેસૂલી આવક શું હોય? વધુ હોય. કોના કરતા? મહેસૂલી ખર્ચ કરતા. પછી જોયું ખોટ. ખોટ કોને કહેવાય? મહેસૂલી ખર્ચ. મહેસૂલી આવક કરતા કેવો હોય? વધુ હોય. તો એને શું કહેવાય? ખોટ. પછી વાત કરી આપણે ખરીદી. તો વેપારી જે વસ્તુનું વેપાર કરે તેની ખરીદી, તો એને શું કહેશું? ખરીદી. પછી શેની વાત કરી? વેચાણ. તો જે વસ્તુનું વેચાણ કરતો હોય તે જ વસ્તુ વેચે તો એને શું કહેવાય? વેચાણ કહેવાય. પછી એક સૌથી મહત્વના ટોપિકની ચર્ચા કરી વટાવ. શું કહેવાય? ઓછી કિંમત લે. છાપેલી કિંમત કરતા ઓછી કિંમત. છાપેલી કિંમત કરતા જે પણ ઓછી કિંમત લે એને શું કહેવાય? વટાવ. વટાવ કેટલા પ્રકારના હોય? જે એક વેપારી વટાવ, બીજો રોકડ વટાવ. વેપારી વટાવ બે વ્યવહાર ઉપર આવે. રોકડ વ્યવહાર ઉપર ગણાય અને ઉધાર વ્યવહાર ઉપર ગણાય. અને રોકડ વટાવ જે છે માત્ર ને માત્ર રોકડ વ્યવહાર ઉપર ગણાય. પછી આપણે વાત કરી ઘસારો અને વાઉચર. આજે 1 2 3 4 5 6 અને 7 પારિભાષિક શબ્દોની ચર્ચા કરી. તો ઘસારો એટલે મિલકતની કિંમતમાં ક્રમશઃ થતો ઘટાડો. નુકસાન છે. વાઉચર એટલે બિલ, પહોંચ કે પાવતી. ખ્યાલ આવ્યો? ઓકે. તો અહીં એક વખત ફરીથી ખાલી જોઈ લો આજે જે ચલાવી ગઈ